આ વિડીયો સાંભળવા માટે છે. જરૂર તમે છેલ્લે સુધી સાંભળજો. આ વિડીયો સારું લાગે તો ખરેખર તમે આગળ શેર કરજો અને લાઈક કરજો. ભાઈ બહેન વિશે. મારો ભાઈ મારી દુનિયા. એક ગરીબ ગામમાં બે ભાઈ બહેન રહેતા. મોટો ભાઈ અમિત અને નાની બહેન રિદ્ધિ. ઘરમાં પૈસા ન હોતા. પિતા દારૂ પીતા અને કામ પર ન જતા. માતા બીમાર, પથારીવશ. આવી પરિસ્થિતિમાં માત્ર 15 વર્ષનો અમિત જે આખા ઘરની જવાબદારી સંભાળતો હતો. રિદ્ધિ સ્કૂલમાં ખૂબ જ તેજ હતી. સપનું, મારે ડૉક્ટર બનવું છે, મારા મમ્મીને સારી કરવી છે. એક દિવસ સ્કૂલમાંથી ફીનો નોટિસ આવ્યો. 5000 ફી ભરવી હતી. રિદ્ધિ રડી પડી. હવે તો મારે અભ્યાસ છોડવો પડશે. અમિતે એની આંખોમાં જોયું અને એ દિવસે એક મોટો નિર્ણય લીધો. આગળના દિવસે અમિત સ્કૂલ ગયો જ નહીં. એને પોતાની બુક, બેગ, યુનિફોર્મ અને પ્રિય સાયકલ પણ વેચી નાખી. એ દિવસથી સવારે ચા નાસ્તાની લારી પર કામ, બપોરે બાંધકામ પર મજૂરી અને રાત્રે ગોડાઉનમાં ભારે બોરીઓ ઉઠાવતો. એના હાથમાં છાલા પડી ગયા, પગમાં ચંપલ પણ નહોતા. પણ જ્યારે રિદ્ધિ પૂછતી, ભાઈ તું સ્કૂલ કેમ નથી આવતો, એ હસીને કહેતો, મને અભ્યાસમાં મન નથી લાગતું, તું જ ભણ, તું જ મોટી બન. એક દિવસ ભારે વરસાદમાં અમિત કામ કરી રહ્યો હતો. પગ સરક્યો અને એ ઊંચાઈ પરથી નીચે પડી ગયો. ઘણું લોહી વહી ગયું, પણ એ હોસ્પિટલ જવાના બદલે સીધો ઘરે આવી ગયો. કારણ કે બીજા દિવસે રિદ્ધિની પરીક્ષા હતી અને એને ડર હતો કે જો રિદ્ધિને ખબર પડશે તો એ પરીક્ષા નહીં આપે. એ રાતે દર્દ સહન કરીને એણે રિદ્ધિને બેસાડીને આખી રાત ભણાવ્યું. સવારે સ્મિત સાથે કહ્યું, જઈને ટોપ કરજે, અને પછી પાછળથી બેભાન થઈ ગયો. વર્ષો વીતી ગયા. રિદ્ધિ હવે ડૉક્ટર બની ગઈ. એક દિવસ એને ખબર પડી કે એની સફળતા પાછળ કેટલો મોટો ત્યાગ હતો. એ દોડીને ભાઈ પાસે ગઈ. અમિત હવે નબળો થઈ ગયો, શરીર તૂટેલું, આંખોમાં થાક. રિદ્ધિ રડી પડી, ભાઈ તું પોતાનું જીવન બાળી નાખ્યું મારી માટે કેમ? અમિત ધીમેથી બોલ્યો, મારા સપના મોટા ન હતા રિદ્ધિ, મારો એક જ સપનું હતું, તું હસતી રહે, તું મોટી બને. અને આજે તું ડૉક્ટર બની. એ જ મારી જિંદગીની સૌથી મોટી કમાણી. રિદ્ધિ જમીન પર બેસી ગઈ. ભાઈના પગ પકડીને રડવા લાગી. ભાઈ તું માત્ર મારો ભાઈ નથી, તું મારો ભગવાન છે. દુનિયામાં સૌથી મોટો ત્યાગ ઘણીવાર મૌન રહે છે. ભાઈનો પ્રેમ દેખાતો નથી, પણ આખી જિંદગી સંભાળી લે છે. દરેક સફળતા પાછળ કોઈનું દુઃખ અને ત્યાગ છુપાયેલું હોય છે. જરૂરથી આ આગળ શેર કરજો. સારી લાગી.